બે વસ્તુ. પહેલી વાત એ કે જેણે રસોઈ બનાવી હોય એને ક્યારેય રસોઈ નબળી લાગે નહીં. રસોઈ બનાવનારને ક્યારેય રસોઈ ખારી નથી લાગી, ક્યારેય તીખી નથી લાગી. બાકી બધા ધુવાડા કાઢે, આ કે ના એકદમ બરાબર છે. શું કામ? પોતે બનાવી છે. અને બીજી વાત એ કે પોતાને ક્યારેય પણ પોતાનો ગુનો કે પોતાની ભૂલ સમજાતી નથી. સમજાય તો સ્વીકારાતી નથી, સ્વીકારાય તો એનો પશ્ચાતાપ થતો નથી. હા, આ સમાજની બહુ કડવી હકીકત છે, સત્ય વાત છે. ભૂલ આપણી હોય, ગુનો આપણો હોય તો ખૂબ નિર્માની ભાવે સ્વીકાર કરવો. હું એમ કહું કે જાણતા અજાણતા પણ આપણાથી ભૂલ થઈ હોય, આપણને ખબર પણ ન હોય, પણ ભગવાનના સંતોની પાસે, સ્વયં પરમાત્માની પાસે એકરાર કરવો, સ્વીકાર કરવો. મેં તો ગુનેગાર તેરા, હો સ્વામી ને મેરા. એક જ વાત ખાલી કરું, પ્રેમાનંદ સ્વામી કરતાં આપણે જો મહાન હોઈએ તો સ્વીકાર ન કરવો. પ્રેમાનંદ સ્વામી કરતાં જો આપણે જે નીચા હોઈએ, કેટેગરી આપણી નીચી હોય, તો સ્વીકાર પૂછ્યા વગર કરી લેવો કે કાંઈક ને કાંઈક પ્રભુ મારી ભૂલ, મારો ગુનો થઈ જ જતો હશે, કદાચ મને ખ્યાલ નથી, બાપ આપ જાણો.